હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું નવું એક પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનો છે ફૂલ એચડી। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો હવે આપણે અહીં કને સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ, આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને કંઈક શેડો આપવો હોય તો આપી શકો, નકા પછી ચાલે। હવે પછી મિત્રો આપણે અહીં કને એક વાદળી કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આપણે વાદળી કલર સેટ કરી લઈએ છે। તો આવી રીતે વાદળી કલર સેટ કરી લેવાનો હોય। તો આને ગોળ શેપ આપી દેવાનો છે। આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। થોડું ક્રોપિંગ વધારે કરી લઈએ તો જોઈ શકો મિત્રો, આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે ક્રોપિંગ સેટ કરી લેવાનું। તો આવી રીતે ક્રોપિંગ કરીને આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનું ઝૂમ કરી લેવાનું, તેને પણ આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે। સેન્ટ ટુ બેક કરીને આવી રીતે ઝૂમ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને પીએનજી ફોટા, તો આવી રીતે ફોટો સિંગરોના ફોટો આવી રીતે સેટ કરવાના રહેશે। તો આપણે થોડોક ફોટો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લઈએ। તો પણ આવી રીતે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે। આવી રીતે બેકગ્રાઉન્ડને ઝૂમ કરી લેવાનું છે। ઝૂમ કર્યા પછી મિત્રો આને સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। સેન્ટ ટુ બેક કરીને આવી રીતે સેટ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, સેન્ટ ટુ બેક કરીને આવી રીતે થોડુંક આલ્ફા કરી લેવાનું છે આવી રીતે। તો સેટ થઈ જશે આવી રીતે સરસ રીતે। હવે પછી મિત્રો આપણે અહીં કને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। ક્રોપિંગ એટલે ગોળ કરી લેવાનું, આવી રીતે થોડુંક શેડો આપવાનો છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે પટ્ટી કરીને અહીં કને સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે ટાઇટલ, તો ટાઇટલ જોઈએ તો મિત્રો આવી રીતે ટાઇટલને થોડુંક નાનું આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું। ટાઇટલ સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને આપણી ચેનલનો લોગો, તો આપણે તમારી ચેનલનો લોગો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે। હું પણ આવી રીતે લોગો સેટ ખૂણામાં કરી લીધો છે। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ, તો આવી રીતે સિંગર પહેલું તો સેટ કરી લેવાનું, આવી રીતે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરી લઈએ। તો આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। તો થોડુંક સેટ થઈ જશે, સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે। તો મિત્રો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર અવનવી અપડેટ નવા જોની મળતી રહેશે। તો મિત્રો કાયમિક અપડેટ સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।